હે શ્રી યમુનાજી, આપને મારા નમન. શબ્દથી નહીં પણ અંતઃકરણથી, કેમ કે આપ મારા માટે મહારાણી છો. ફક્ત વંદનપાત્ર નથી, પણ જીવને શ્રી ઠાકોરજી સુધી પહોંચાડનારા દિવ્ય સેતુ છો. આપના જલ માધ્યમથી અમને શ્રીનાથજીનો અનુભવ થાય છે. દરેક તરંગમાં શ્રીનાથજીના મિલનની છપક હોય છે. આપના સ્પર્શથી માત્ર શરીર પવિત્ર થતું નથી, પણ હૃદયમાં પધારતા શ્રી ઠાકોરજી માટે ભાવ વધતો જાય છે. આપ આનંદકારી છો, કેમ કે આપના સંસર્ગથી પ્રભુ પ્રેમ ફૂટે છે. આપ મંગલકારી છો, કેમ કે આપ પથ દર્શાવો છો વ્રજભૂમિ તરફનો. નમો નમો યમુના મહારાણી. આ તો પદની પંક્તિ નથી, પણ જીવનભરની ભક્તિનો પ્રવાહ છે. અને આ પ્રવાહમાં ભીંજ્યા રહેવાનું મન થાય છે, અને તે માટે જોઈએ શ્રદ્ધા. ત્યારે જ કહેવાનું મન થાય, નમો નમો યમુના મહારાણી. ત્યારે મારા હૃદયમાં પ્રભુ અને આપ વચ્ચેનું અનંત સ્નેહ પ્રેમ તરબોળ થઈ ઉઠે છે. જ્યારે પણ હું કહું ને કે નમો નમો યમુના મહારાણી, ત્યારે મારા મનમાં એકથી વધુ નમન ઉગે છે. નમન શ્રી યમુનાજીને, નમન શ્રીનાથજીને, અને નમન એ પ્રેમ યાત્રાને, જેને આપ જેવી મહારાણી દયાથી પાર કરાવે છે. શ્રી યમુનાજી, આપ તો એવા કૃપાળુ છો, આનંદકારી છો અને મંગલકારી પણ છો, કે જેના કારણે શ્રી ઠાકોરજી અમારા પર કૃપા વરસાવે છે. અને આપની કૃપાથી જ અમને શ્રી ઠાકોરજીની પ્રાપ્તિ થઈ છે. ઠાકોરજીથી વિખૂટા પડેલા જીવને આપે માલામાં પરોવીને ફરી શ્રી ઠાકોરજી સુધી પહોંચાડ્યા છે. આપ તો ભગવાન અને ભક્ત બંનેનું મિલન કરાવનારા છો. આપ પરમ કૃપાળુ છો, પુષ્ટિફળનું દાન આપનારા છો. આપને વારંવાર નમન હો. આપ તો શ્રી ઠાકોરજીથી મિલન કરાવી આપનારા છો, અને મારા નમન એટલે તો વારંવાર કરવાનું મન થાય છે. સત્સંગમાં કંઈ પણ લઈએ ને તો આપના ગુણગાન કરવા સહજ લાગે છે. એવું લાગે છે કે આપના વિશે હું બોલ્યા જ કરું, આપના ગુણગાન કર્યા જ કરું, કારણ કે આપ શ્રી ઠાકોરજીને ખૂબ જ વાલા છે.